સાવરકુંડલા શહેરમાં આ શિલ્પકાર પાસે છે અનોખી કળા। મારું નામ રાઠોડ કેતન બળવંતરાય, રહેવાનું અમરેલી જિલ્લાના સાવરકુંડલા ગામે કંસારા બજારમાં મારી દુકાન છે। આ નકશીકામ જે મેં કર્યું છે, મોદી સાહેબનો ફોટો બનાવ્યો છે, એ મારા પપ્પા 40 વર્ષથી નકશીકામ જે કરે છે। 2016ની અંદર એ ઓફ થઈ ગયા, ત્યાર પછી હું આ દુકાને બેઠો ને મેં આ નકશીકામ કરવાનું ચાલુ કર્યું ને મારા પપ્પાના આશીર્વાદથી મને ફાવી ગયું। આ હાવ ઠંડુ કામ કરું છું, આમાં કોઈ ગરમ વસ્તુ કરતો નથી રાળ ભરતો, ડામર ભરતો। આ મારી હાથે જર્મન સીટ, ત્રાંબુ સીટ, પિત્તળ સીટની અંદર બનાવું છું। આ વખતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનો ફોટો એક બનાવ્યો છે જર્મનની સીટમાંથી, જેમની ઉપર ચાંદીનું પાણી ચડાવ્યું છે, લેમિનેશન મરાવ્યું છે, પેઇન્ટિંગ કરાવેલું છે। તેમને એક સરસ મજાની ફ્રેમની અંદર મેં લાઇટિંગ ગોઠવી અલગ અલગ જાતની અને મઢાવેલ છે। ઈશ્વરે કારીગરને અદ્ભુત કળાઓ વારસામાં મળી હોય છે। એવા કારીગરો અત્યારે આધુનિક યુગમાં ઓછા જોવા મળે છે। અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે રહેતા શિલ્પકારે સાધુ સંતો, ક્રાંતિકારી યોદ્ધાઓ અને રાજકીય મહાનુભાવોનો ફોટા પરથી નકશીકામ વડે કંડારીને આબેહૂબ ચિત્ર એક થાળીમાં તૈયાર કરી આપે છે। આ શિલ્પકાર છે કેતનભાઈ રાઠોડ, જે નાની અમથી દુકાનમાં હાથમાં સીની હથોડી વડે દેશના બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું ચિત્ર કંડારી રહ્યા છે। 1.5 મહિનાની મહેનત બાદ અલગ અલગ શિલ્પ તૈયાર કરે છે। જર્મન અને પિત્તળની સીટમાં આબેહૂબ આ સુંદર ચિત્ર કંડારી રહ્યા છે। કેતનભાઈ રાઠોડ 2016થી જર્મન સિલ્વર અને પિત્તળના સીટ ઉપર આ અનોખું ચિત્ર તૈયાર કરે છે। આ કારીગર વર્ષોથી અલગ અલગ ચિત્રો થાળીમાં કંડારે છે અને જેનું વેચાણ કરે છે। અહીંથી હજારો લોકો આ ચિત્રની ખરીદી પણ કરે છે। એલ્યુમિનિયમની સીટ, જર્મન સિલ્વરની સીટ અને પિત્તળની સીટની અંદર ટાંકણી વડે ટાંકી અને તૈયાર કરે છે ચિત્ર। શિલ્પકાર અલગ અલગ કોતરણી કરી અને ચિત્ર તૈયાર કરે છે અને જેનું વેચાણ પણ કરે છે।